ચલો ના બેટા આપણે પેલા પાઠ સમજવાનો છે. હા. વિકલ્પો અને પછી હું લખાવું છું. મેં તમને લોકોને કીધું તું ને લઈને બેસજો એમ. ખબર છે? હા. એટલે એ લઈને જ બેસવાનું હતું. ચલો. અને લખતા જ જાવ સાથે સાથે. ચલો લખો પાઠ 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર. એમાં પ્રશ્ન 1 કરીને લખો. પાઠ 2 આદિમાનવ સ્થાયી જીવનની સફર. હા મિસ થઈ ગયું હાલો. ચલો લખો એમાં પેલું પ્રશ્ન 1 કરીને લખ્યું વિકલ્પો લખો. હા મિસ. MCQ બરાબર. ચલો હવે એમાં પેલું કરીને લખો આદિમાનવોનું જીવન. માઈક મ્યુટ હો બધાના. હા મિસ. આદિમાનવોનું જીવન કેવું હતું? જવાબમાં લખો ભટકતું જીવન. ભટકતું જીવન. પછી બીજું આદિમાનવો શિકાર કરવા માટે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? ઉપયોગ કરતા નહોતા. નહોતા કીધું છે એટલે શું આવશે? જો પથ્થરના હથિયારનો તો ઉપયોગ કરતા હતા. બંદૂક. હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા હતા. લાકડાના હથિયારોનો પણ ઉપયોગ કરતા હતા. બંદૂક એ સમયમાં એ લોકો નહોતા તો બનાવી બંદૂકનો શકતા. ઉપયોગ નહોતો. એટલે બંદૂકનો ઉપયોગ નહોતો એટલે જવાબમાં આવશે બંદૂક. ત્રીજું ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? બોલો રોલ નંબર 117. કયા રાજ્યમાં આવેલું છે ભીમબેટકા? જવાબ સામે જ છે આપણી. જાગો જાગો. મિસ તમે મિસને કહો ને તો ટાઈમ ટેબલ મોકલે એમને. હા કહીશ હો. ચલો ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. પછી લખો ચોથું સ્થાયી જીવનથી આ બધું એક્ઝામમાં આ પાઠમાંથી આવવાનું છે હો. સ્થાયી જીવનથી આદિમાનવે
કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો એમાં આવશે ઉદ્યોગ. ઉદ્યોગ જે છે એ હજી વિકાસ નહોતા પામ્યા જ્યારે આદિમાનવો હતા ત્યારે. આદિમાનવો હતા ત્યારે ખેતી, પશુપાલન અને અનાજનો સંગ્રહ કરવાનું બધું જ હતું. પણ ઉદ્યોગ જે છે એનો વિકાસ થયો નહોતો એમના સમયની. આદિમાનવ એટલે ભટકતું જીવન જીવતા માનવીઓ, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ, ખૂબ જ જૂના સમયના માનવીઓ કે આપેલ તમામ. તો શું આવે? આપેલ તમામ. તમામ. પછી છઠ્ઠું લખો. માનવીની કઈ અવસ્થાને માનવીની કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, HUNTER, HUNTER, હન્ટર એન્ડ AND ગેધર્સ, GATHERS, ગેધર્સ. હન્ટર એટલે શિકાર કરવું, ગેધર્સ એટલે ભેગું થવું, એકઠું કરવું. એનો અર્થ કાઉન્સમાં લખી નાખો. શિકાર કરવો અને એકઠું કરવું. એના જવાબમાં લખો. લખ્યું શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. કહેવામાં આવે છે. એના જવાબમાં લખો. આદિમાનવની અવસ્થાને. કારણ કે આદિમાનવ જ આવું કરતા. પેલા શિકાર કરી અને પછી બધું એકઠું કરે, ભેગું કરે. નંબર કેટલામાં? છઠ્ઠો બેટા. ચલો સાતમું લખો. આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. એ લોકો જે છે એ કયા પ્રાણીઓને ખાસ કરીને શોધતા? અને કયા પ્રાણીઓનો શિકાર મોટા ભાગે એ લોકો કરતા? તો કે હરણ અને હરણ. ઘેટા બકરા. વેરી ગુડ. હરણ અને ઘેટા બકરા. કારણ કે વાઘ અને સિંહ શિકાર ન કરી શકે. હાથી અને ગેંડો એને શું કામનો? ડાયનોસોર અને ગેંડો એને શું કામ? એને કામ હતું હરણ અને ઘેટા બકરાનું. એટલે આવશે હરણ અને ઘેટા બકરા. પછી આઠમું લખો. શિકારી અને ભટકતું જીવન જીવતા. શિકારી અને ભટકતું જીવન જીવતા
આદિ માનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? કયો યુગ કહેવામાં આવે છે? આદિમાનવનો જે સમય હતો, શિકારી અને ભટકતું જીવન જીવતો, એને આપણે કયો યુગ કહીએ છીએ? તો કે લોહ યુગ. લોહ એટલે લોખંડ થાય, લોખંડ યુગ તો હતો નહીં. પછી આવે છે પાષાણ યુગ. પાષાણ યુગ એટલે પથ્થર વાળો યુગ. બરાબર છે, પથ્થરોનો યુગ. તામ્ર યુગ એટલે તાંબાનો યુગ. આદિ યુગ એટલે કે બીજો કોઈ પણ યુગ. પણ શિકારી અને ભટકતું જીવન જીવતા જે આદિમાનવો છે, પેજ નંબર એમાં પાષાણ યુગ આવશે, કારણ કે એ લોકો પથ્થરોમાંથી બધી વસ્તુઓ જે છે બનાવતા, પથ્થરોનો ઉપયોગ કરતા, એટલે પાષાણ યુગ આવશે. હવે લખો નવમું. પેજ નંબર આદિમાનવ, બેટા જો તને સામે જ બતાય છે. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે? આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે? તો સંકળાયેલો હતો. તો આદિમાનવ જે હતો એ સમયની અંદર ઇલેક્ટ્રિકની ટેકનોલોજી હજી સુધી નહોતી. યાંત્રિક એટલે કે યંત્રની પણ કોઈ પ્રકારની ટેકનોલોજી, જે કોઈ પ્રકારના મશીન્સ નહોતા. લોખંડની, તો લોખંડ પણ એ સમયમાં નહોતું. માત્ર ને માત્ર શું હતું? પથ્થર હતા, એટલે પથ્થરની આવશે. દસમું લખો. મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? કયું સ્થળ મળી આવ્યું છે? કયું સ્થળ મળી આવ્યું છે? આદિમાનવો જ્યાં વસવાટ કરતા હોય એવું એક સ્થળ છે. કયું સ્થળ? ભીમબેટકા. ભીમબેટકા. અગિયારમું લખો. વરસાદ અને જંગલી પ્રાણીઓથી વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો? વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો? પ્રાકૃતિક ગુફામાં, બહુમાળી મકાનમાં, સિમેન્ટના મકાનમાં કે માટી છાપરામાં? તો ભાઈ આદિમાનવ જે છે એ બહુમાળી એટલે કે મોટા માળવાળા મકાનમાં તો રહેતો નતો. એ સમયમાં એવા મકાનો નહોતા. સિમેન્ટના મકાનો નહોતા. માટીના છાપરાવાળા મકાનોમાં પણ એ લોકો નહોતા રહેતા. એ લોકો પ્રાકૃતિક ગુફા બનાવીને રહેતા. પ્રાકૃતિક એટલે કે કુદરતી વસ્તુઓથી ગુફા બનાવતા અને એમાં એ લોકો વસતા રહેતા. પછી 12મું લખો. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે.
એવું કયા અવશેષોના આધારે કહી શકાય કહી શકાય રાખના અવશેષોના આધારે. વેરી ગુડ. આદિમાનવો જે છે ને અગ્નિ વિશે ખબર હતી એની આપણને કેમ ખબર પડી કે ભાઈ આદિમાનવો જે છે અગ્નિથી પરિચિત હતા કારણ કે આપણને એવા અવશેષો મળ્યા છે શેના તો કે રાખના તો રાખ તો ક્યારે થાય જ્યારે અગ્નિ કરી હોય ત્યારે જ રાખ થાય બરાબર એટલે આપણને રાખ મળી આવી એના ઉપરથી આપણે અનુમાન લગાવ્યું કે આદિમાનવો જે છે એ અગ્નિથી પરિચિત હશે. પછી કીધું છે 13મું દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. કઈ ગુફામાંથી કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. જવાબ આવશે કરનૂલ કરનૂલ. એના પછી 14મું આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી બીજી કઈ શોધ હતી. કઈ શોધ હતી સૌથી એ લોકોએ મહત્વની જે શોધ કરી એ હતું ચક્ર પૈડું અત્યારે એ પૈડા ઉપરથી તમે વિચારો કેટલું ચાલે છે આખો વાહન વ્યવહાર જે છે ને આખો વાહન વ્યવહાર એ પૈડા ઉપરથી જ ચાલે છે અને આ પૈડાની શોધ કરનાર કોણ છે આદિમાન. પંદર માનવ માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં હા રહેતો હતો. માનવ સ્થાયી જીવન જીવતો હતો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો. પથ્થરની ગુફામાં કેવા મકાનમાં રહેતો હતો પથ્થરની ગુફામાં. પથ્થરની ગુફામાં. 16મું
માનવીના સ્થાયી જીવનનો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. કૂતરો. કોણ હતો? કૂતરો. કૂતરો જે છે એ માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ગણાય છે. પછી લખો કઈ બે પ્રવૃત્તિઓને કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા. ખેતી અને પશુપાલન. ખેતી અને પશુપાલન. પછી 18મું મેહરગઢ મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? મિસ મેહર કેમાં લખવાનું છે આમાં છે? મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનમાં. મેહરગઢ ક્યાં આવ્યું છે? પાકિસ્તાનમાં. અત્યાર સુધીમાં લખવાનું છે. બેટા તો તું અત્યાર સુધી શું કરતો હતો એ મને જવાબ આપતો. અત્યાર સુધી શું કરતો હતો તું? લખતો તો કે શું કરતો હતો? ખબર. બોલો. નથી ખબર. તને નથી ખબર તું શું કરતો તો ઈ? જોન થયો. ઓકે. તો તારી પાસે જો સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં પૂર, નહીંતર રફ નોટમાં તો તમારે લખવાનું જ છે કમ્પલસરી. હા. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? માઈક મ્યુટ. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? ઘઉં, જવ, ઘેટા-બકરા, પથ્થરના ઓજારોના. ઘઉં, જવ, ઘેટા-બકરા, પથ્થરના ઓજારો. પછી 20મું બિહારના કયા પુરાતન સ્થળેથી બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? ક્યાંથી મળ્યા છે?
હા. ચિરાંદથી. મહારાષ્ટ્રમાં. ચિરાંદથી ક્યાં આવશે? ચિરાંદથી. 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 પછી લખો 21મું. ઈનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઈનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ક્યાં આવેલું છે ઈનામ ગામ? મહારાષ્ટ્રમાં. પછી 22મું. ઈનામ ગામમાં કેવા આકારના ઈનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? જવાબમાં લખો ગોળ. કેવા આકારના ઘર મળી આવ્યા હતા? ગોળ. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા જોજો આદિમાનવો જે છે એ પોતાનું શરીર ઢાંકવા માટે એ સમયમાં તો કપડા કે કાપડ કે એવું કઈ જ નહોતું. તો આદિમાનવો જે છે એ મિસ તમારો અવાજ કપાય છે. વૃક્ષની છાલ હોય વૃક્ષની છાલ થી પોતાનું શરીર ઢાંકતા. બીજું વરસાદ અને જંગલી પ્રાણીઓથી વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો. પ્રાકૃતિક. ત્રીજું મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે.
એમાં આવશે વિંધ્ય. ચોથું, ભીમબેટકાની ગુફાઓમાંથી ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલા લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. કેટલા? 500. 500 ની નીચે ખાલી જગ્યા લાઈનિંગ કરવાની છે. 500. પાંચમી, આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. એમાં આવશે નદી કિનારા. છઠ્ઠું, અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના માટલા અને ઘડા બનાવવાની શરૂઆત કરી હતી. માટલા અને ઘડા બનાવવાનું હતી. માટલા અને ઘડાની નીચે લાઈનિંગ કરવાનું. સાતમું, શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતો હતો. પથ્થરની નીચે અંડરલાઈન. હવે હોમવર્કની અંદર આજે લખાવેલું બધું જ એક વખત ફરીવાર લખવાનું છે રફ નોટમાં. આજે આપણે જે વિકલ્પો અને ખાલી જગ્યા લખાવ્યા એ બધું જ એક વખત રફ નોટમાં લખવાનું છે અને વાંચવાનું છે, પાકું કરવાનું છે. આજે લખાવેલું બધું જ એકવાર રફ નોટમાં લખી અને પાકું કરવાનું છે. આ હોમવર્ક છે.